નમસ્કાર મિત્રો, હું છું કૌતુક શાહ, આશીર્વાદ ક્લાસીસ, હસ્તેશ્વર સાયન્સ સ્કૂલ. આજે આપણે બિન આદર્શ દ્રાવણની વાત કરીશું. તો બિન આદર્શ દ્રાવણો કોને કહેવાશે કે તમારી પાસે અહીંયા વ્યાખ્યા લખેલી છે કે સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન જે દ્રાવણો રાઉલ્ટના નિયમનું સંપૂર્ણપણે પાલન કરતા નથી તેમને શું કહેવામાં આવે છે? બિન આદર્શ દ્રાવણો કહેવામાં આવે છે. તો આવા દ્રાવણો માટે શું હશે? તો ફર્સ્ટ ઓફ ઓલ તમારી પાસે વાત કરે કે આવા દ્રાવણો માટે પી ટોટલ ગ્રેટર દેન P1 પ્લસ P2 અથવા પી ટોટલ લેસ દેન P1 પ્લસ P2 હોય છે. એનો મતલબ શું કે મિત્રો તમે સમજો કે હું તમને અહીંયા સમજાવું કે ધારો કે આપણે અહીંયા અલગ એક્ઝામ્પલ લઈએ. આ એક્ઝામ્પલ ખાલી સમજાવવા માટે લેજો. એક્ઝામ્પલ ખોટું છે, આદર્શનું એક્ઝામ્પલ છે, પણ જસ્ટ સમજાવવા માટે તમને લઈ રહ્યો છું કે બેન્ઝીન પ્લસ ટોલ્યુઇન છે. ધારો કે આનું બાષ્પ દબાણ 100 છે, આનું બાષ્પ દબાણ 100 છે, તો બંને ભેગા થયા તો કેટલું થયું? 200 થયું. ઓકે, તો 200 થાય તો આદર્શ કહેવાય. પણ ધારો કે 190 થયું, 190 થયાનો મતલબ શું થયું કે દ્રાવણનું જે બાષ્પ દબાણ છે પહેલાં કરતાં કેવું છે? ઓછું છે. કાં તો જો સમજણ પડી તો અહીંયા શું લખાશે? પી ટોટલ લેસ દેન P1 પ્લસ P2 લખાશે. કાં તો બીજી વસ્તુ કે 100 + 100 210 થયું. જસ્ટ સમજતા રહેજો કે બાષ્પ દબાણ આ ml લખ્યું છે, આ કદ માટેની વાત. ધારો કે 100 પ્રેશર છે અને આ 100 પ્રેશર છે, 210 પ્રેશર થયું. તો જે દ્રાવણનું જે બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણ કેવું થયું? વધ્યું. તો એના માટે શું લખાશે? પી ટોટલ ગ્રેટર દેન P1 પ્લસ P2. આદર્શમાં શું હશે? આદર્શ માટે શું હશે? પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2. મિત્રો ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર? યસ. હવે તમારી પાસે બીજી વસ્તુ કે જ્યારે બિન આદર્શ દ્રાવણને જ્યારે ભેગા કરવામાં આવશે તે વખતે એન્થાલ્પીનો કિંમત ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે શું થશે? કાં તો ઉષ્મા શોષાશે કાં તો ઉષ્મા મેળવાશે. તો શું થશે? આદર્શમાં શું હતું કે ડેલ્ટા એચની કિંમત કેવી હતી? 0 હતી. બિન આદર્શ માટે શું હશે? ડેલ્ટા ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કેમ? કાં તો 100 + 100 છે, કાં તો 210 પણ થાય એટલે ઉષ્મા ઉત્પન્ન પણ થાય, કાં તો 190 પણ થાય એટલે ઉષ્મા શોષક પણ હશે, કાં તો ઉષ્મા સેવક. ડેલ્ટા એચની કિંમત કેવી હોય? 0. સેમ વસ્તુ કદ માટે. તો કદ માટે ડેલ્ટા વીની કિંમત પણ મિત્રો કેવી હશે? 0 નહીં હોય. સોરી, માથી ભૂલથી બોલાઈ ગયો. ડેલ્ટા વીની કિંમત પણ કેવી હશે? ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ધારો કે બંને દ્રાવણ ભેગા કરશે, 100 + 100 હશે તો 200 થવું જોઈએ, તો આદર્શ કહેવાય. પણ અહીંયા 210 થશે કાં તો 190 થશે. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર મિત્રો? મેં જસ્ટ તમને આ સમજાવવા માટે આ ફિગર લીધી છે, તમને ઇઝી વે રહે એના માટે. બીજી વસ્તુ કે શુદ્ધ ઘટકો એ અને બીના અંતરાની આકર્ષણ પારસ્પરિક ક્રિયા એ અને બીબી દ્વિઅંગી દ્રાવણમાં થતી ક્રિયાઓ કરતાં જુદા સ્વભાવની હોય છે. એટલે કે એ નોટ ઇક્વલ ટુ ડઝ નોટ ઇક્વલ ટુ બીબી ડઝ નોટ ઇક્વલ ટુ એબી પ્રકારની પારસ્પરિક ક્રિયા પણ હાજર હશે, પરંતુ આ બળો સમાન હોતા નથી. એટલે ટૂંકમાં શું કહેવા માંગે છે તમારી પાસે કે ક્લોરોફોન અને એસિટોન છે, તો ક્લોરોફોનમાં જે આકર્ષણ બળ છે એ કેવા પ્રકારનું છે? મિત્રો આગળ મેં તમને સમજાવ્યું છે એ પ્રકારનું. એસિટોનમાં કેવા હશે? બીબી પ્રકારનું. બંનેનો તમે ભેગા કરો છો તો એ જે આકર્ષણ હશે કેવા પ્રકારનું? એબી પ્રકારનું થશે. પણ એ જે આકર્ષણ બળ છે એ બીબી જેવું નહીં હોય. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? એનું પણ અલગ હશે, બીબીનું પણ અલગ હશે ને એબીનું પણ અલગ હશે. તો મિત્રો ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ટૂંકમાં આકર્ષણ બળ કેવા હશે? અલગ હશે. જ્યારે આદર્શમાં કેવા હશે? આકર્ષણ બળ કેવા હશે? સરખા હશે. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર? બીજી વસ્તુ તમારી પાસે મિત્રો જે વાત કરાવું છું કે બિન આદર્શ દ્રાવણો રાઉલ્ટના નિયમથી 2 પ્રકારે વિચલન દર્શાવે છે. તમારે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે એક ધન વિચલન દર્શાવતા હશે અને બીજા ઋણ વિચલન દર્શાવતા હશે. મિત્રો ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર? તો તમારી પાસે મિત્રો એક આ વાત કરી રાખીએ છીએ કે બિન આદર્શ દ્રાવણો 2 પ્રકારના વિચલન દર્શાવે છે, ધન વિચલન અને ઋણ વિચલન. તો મિત્રો તમે એક આ ગ્રાફ દેખો, તો આ ગ્રાફમાં તમે દેખો, આ ગ્રાફ કોનો છે? રાઉલ્ટના નિયમ છે. ધન વિચલન એટલે શું થાય કે ધન વિચલન હું તમને દોરીને ખાલી જસ્ટ બતાવું. ધન વિચલન એટલે શું કહેવાશે કે આનો ધન ભાગ એટલે આ ભાગ થશે, તો આ કેવું થશે? આમ થશે. આ કેવું થશે? આ આવું થશે. અને આ કેવું થશે? આવું થશે. ઓકે. ઋણ વિચલનની જો વાત કરીએ તો ઋણ વિચલનમાં શું થાય? આ ભાગ ક્યાં આવી જાય? નીચે. આ ભાગ ક્યાં આવી જાય? નીચે. અને આ ભાગ ક્યાં આવી જાય? નીચે. મિત્રો આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ. ધન વિચલન કે તો શું કરે? ફરીથી બતાવું. આ ઉપર લખાશે, દોરાશે. આ ક્યાં દોરાશે? અહીં દોરાશે. અને આ કંઈ દોરાશે? અહીં દોરાશે. તો એક આ ખ્યાલ આવી ગયો ઋણ વિચલન. આ મેં ધન વિચલનની વાત કરી, હવે ઋણ વિચલન. આમ થશે, આ આમ થશે અને આ આમ થશે. મિત્રો ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ક્લિયર? તો ધન વિચલન એટલે બાષ્પ દબાણ વધારે. ધન વિચલન એટલે કેવું હશે? બાષ્પ દબાણ વધારે હશે. ઋણ વિચલન એટલે બાષ્પ દબાણ કેવું હશે? ઓછું. ઓકે, આટલું શું ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર? તો જે લોકોને મિત્રો સાયન્સમાં છો એટલે મિત્રો આટલું તો ખ્યાલ આવી જવું જોઈએ આપણને. ઓકે, હું જે બોલી રહ્યો છું. તો તમારી પાસે અહીંયા જે મેન જે વાત કરે છે ધન વિચલન કોણે કીધું? પી ટોટલ ગ્રેટર દેન P1 પ્લસ P2. મેં આપણે સમજાવ્યું ને ધન વિચલન.
આજે ધન વિચલન એટલે બાષ્પોદમાન કેવું હશે? વધારે. બાષ્પોદમાન કોનું વધારે હોય? હવે બીજી વાત કરશું કે જ્યાં આકર્ષણ બળો કેવા હશે? નિર્બળ. આકર્ષણ બળો કેવા હશે? નિર્બળ. ધારો કે પેટ્રોલ છે ને પાણી છે, હું જસ્ટ બહારની વાત કરું. પેટ્રોલ છે ને પાણી છે, આપણે આદર્શ બિન આદર્શ સાથે લેવા દેવા નથી. પેટ્રોલ અને પાણીમાં બાષ્પોદમાન કોનું વધારે? પેટ્રોલ. કેમ કે પેટ્રોલમાં આંતરણી આકર્ષણ બળ કેવા હશે? નિર્બળ હશે. જ્યારે પાણીમાં આંતરણી આકર્ષણ બળ કેવા હશે? પ્રબળ હશે. તો બાષ્પ કોની જલ્દી બનશે? પેટ્રોલની. તો એ જે આંતરણી એનું પ્રેશર કેવું હશે? વધારે. કેમ કે એમાં આંતરણી આકર્ષણ બળ કેવા હશે? નિર્બળ હશે. મિત્રો હું તમને જે કહું છું ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર? તો તમારે મિત્રો આ રીતે સમજવાનું છે કે પી ટોટલ ગ્રેટર દેન P1 પ્લસ P2. એનો મતલબ શું થયું? ઓકે, તો એનો મતલબ કેવું થયું કે આંતરણી આકર્ષણ બળો ત્યાં કેવા હશે મિત્રો? નિર્બળ હશે. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર? તો એક આ વસ્તુ મિત્રો તમને ખબર પડી ગઈ. તો આપણે બિન આદર્શ દ્રાવણમાં ધન વિચલનની વાત કરી રાખીએ છીએ. તો બિન આદર્શ દ્રાવણના બાષ્પોદમાન રાઉટના નિયમથી અનુમાનિત કરેલા બાષ્પોદમાન કરતાં વધારે હોય તો તે શું દર્શાવે છે? ધન વિચલન. તમે દેખો, જે રાઉટના નિયમ આમ છે એના કરતાં આ કેવું છે? વધારે છે. તો આ કેવું કહેવાશે? ધન વિચલન. મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર? મેં કીધું ને તમને આ ધન વિચલન કહેવાશે. તો મિત્રો આટલું શું તમને ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? દેખો, રાઉટનો નિયમ આમ છે એના કરતાં આ વિચલન કેવું છે? વધારે છે. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? તો આને શું કહેવાશે? ધન વિચલન. મિત્રો મેં અગાઉનો તમે જે આના આગળનો જે ટોપિક કર્યો છે ત્યાં x1 બરાબર અહીંયા 1 લીધું છે અને x2 બરાબર અહીંયા 0 લખ્યા છે અને અહીંયા x1 બરાબર અહીંયા x1 બરાબર અહીંયા 0 લખ્યા છે અને x2 બરાબર અહીંયા 1 લખ્યા છે. મિત્રો આનો કંઈ વાંધો નથી, તમે તમારી રીતે કોઈ પણ લઈ શકો છો. ઓકે, હવે મિત્રો તમારી પાસે જે મેં વાત કરી રાખી હતી કે ધન વિચલનમાં શું કહેવાશે? પી ટોટલ ગ્રેટર દેન P1 પ્લસ P2 લખાશે. અને જે બિન આદર્શ દ્રાવણમાં ધન વિચલન કોણ હશે? કે બિન આદર્શ દ્રાવણના બાષ્પોદમાન રાઉટના નિયમ કરતાં કેવા હશે? વધારે હશે. તો શું કહેવાશે ને? ધન વિચલન કહેવાશે. ઓકે, ધન વિચલન મેં તમને બીજી વાત કરી હતી એવડે જ કે ધન વિચલન ક્યારે દર્શાવે? કે ધારો કે બેન્ઝીન છે એનું ધારો કે તમારી પાસે એક્ઝામ્પલ લઈએ, ઇથેનોલ પ્લસ એસિટોન છે. આપણે આનું જ એક્ઝામ્પલ લઈશું. ઇથેનોલ પ્લસ એસિટોન છે. તો ઇથેનોલમાં આકર્ષણ બળ એ પ્રકારનું છે, એસિટોનમાં આકર્ષણ બળ બી પ્રકારનું છે. જ્યારે બંનેને જ્યારે ભેગા કરશો તે વખતે ઇથેનોલ અને એસિટોનનું દ્રાવણ બનશે. તો એ જે આકર્ષણ બળ પહેલાં કરતાં કેવું હશે? નબળું હશે. નબળું હશે એટલે બાષ્પ કેવી બનશે? વધારે મિત્રો બનશે. બાષ્પ કેવી મિત્રો બનશે? વધારે બનશે. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર? તો આ જે બાષ્પ વધારે બનશે એટલે બાષ્પોદમાન કેવું હશે? વધારે. તો ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? તો આણ્વીય સ્તરે ધન વિચલનની બાબતમાં AB પ્રકારની આકર્ષણ ક્રિયાઓ જો AA અને BB કરતાં કેવી હોય છે? નબળી હોય છે. આ કિસ્સામાં દ્રાવ્ય અને દ્રાવકના અણુઓ વચ્ચે આંતરણે આકર્ષણ બળ હોય. દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેના આંતરણે આકર્ષણ બળ કરતાં કેવા હશે? નબળા. ધારો કે ઇથેનોલ છે ને એસિટોન છે, એમાંથી ગમે તે દ્રાવ્ય છે ને ગમે તે એક દ્રાવક છે, પણ જ્યારે બંનેને જ્યારે ભેગા કરશો તે વખતે ઇથેનોલ પ્લસ એસિટોનનું જ્યારે દ્રાવણ બનશે તો એ જે આકર્ષણ બળ પહેલાં કરતાં કેવા હશે? નિર્બળ હશે. તો એવા સંજોગોમાં બાષ્પોદમાન કેવું હશે? વધારે હશે. ને બાષ્પોદમાન વધારે હશે એટલે એ કેવું વિચલન દર્શાવશે? ધન. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર? પરિણામે ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? પરિણામે આવા દ્રાવણમાં AB અણુમાંથી A અથવા B સરળતાથી શું થઈ જશે? છટકી જશે. ધારો કે A અને A પહેલાં કેવું હતું કે A હતા અને AB હતા, પહેલાં છૂટા નહોતા પડી શકતા, પણ જ્યારે AB થયા તે વખતે A અને B જલ્દી કેવા થઈ જશે? તૂટી જશે. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર? ઓકે, જેથી બાષ્પોદમાનમાં શું થાય છે? વધારો થાય છે. એને શું કહેવાય? ધન વિચલન. દાખલા તરીકે ઇથેનોલ પ્લસ એસિટોનનું દ્રાવણ. આ વસ્તુ મિત્રો બહુ આઈએમપી છે. તો હવે ઇથેનોલ અને એસિટોનમાં શું થાય છે? તો ઇથેનોલમાં શું હોય છે? અણુઓ હાઇડ્રોજનમાંથી જોડાયેલા હોય છે. એટલે કઈ રીતે કે ઇથેનોલ તમારી પાસે વાત કરીએ કે ઇથેનોલમાં જે અણુઓ છે, તમારી પાસે એક એક્ઝામ્પલ હોય છે ઇથેનોલનું કઈ રીતે થતું હશે તમને અહીંયા સમજાવી દે. ધન વિચલનના આમાં દોરી ઇથેનોલ સૂત્ર શું થાય? CH3CO ઇથેનોલ સૂત્ર શું થશે? CH3CH2OH. હવે ઇથેનોલમાં શું હશે? આ માઇનસ ડેલ્ટા હશે, આ પ્લસ ડેલ્ટા હશે. હવે અહીંયા શું હશે? તમે અહીંયા ધ્યાન રાખશો કે અહીંયા HO CH2 CH3. ટૂંકમાં તમે દેખો ઇથેનોલમાં શું છે? હાઇડ્રોજન બનશે. એક આ ઇથેનોલ અણુ છે, તમે મિત્રો એ દેખો, એક આ ઇથેનોલ અણુ છે અને એક આ બીજા ઇથેનોલ અણુ છે. તો બંને વચ્ચે કયું બનશે? એ જ બનશે. ઓકે, હવે શું થશે? જ્યારે ઇથેનોલમાં એસિટોન તમે ઉમેરશો ને, જ્યારે ઇથેનોલમાં તમે શું કરશો? એસિટોન ઉમેરશો ને તો આ H બંધ તૂટી જશે. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર? અને H બંધ મજબૂત હોય. હવે H બંધ શું થશે? તૂટી જશે. જ્યારે ઇથેનોલ અણુ H બંધ જોડાય ત્યારે તેમાં એસિટોન ઉમેરવા ત્યારે યજમાન ઇથેનોલ વચ્ચે ગોઠવાય છે. એટલે આજે H બંધ જેની જગ્યા પર કોણ આવી જશે?
એસિટોન આવી જશે. કોણ આવી જશે? એસિટોન. અને પરિણામે એચ બંધ તૂટશે એટલે પહેલાં કરતાં આકાશ બળ કેવું થયું? નિર્બળ પડ્યું અને બાષ્પોત્પન્ન કેવું થયું? વધ્યું. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? અને પરિણામે આ શું કરશે? પરિણામે ઇથેનોલ અણુ શેમાં ફેરવાશે? બાષ્પ કલામાં દ્રાવશે. અને બાષ્પ કલામાં દ્રાવશે એનો મતલબ શું થશે? કે બાષ્પોત્પન્નમાં શું થશે મિત્રો? વધારો થશે. આમ તેમાં ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? આમ તેમાં પારસ્પરિક ક્રિયા નબળી થવાથી રાઉટના નિયમથી કેવું દર્શાવે છે? ધન વિચલન. એટલે બાષ્પોત્પન્નમાં મિત્રો કેવો થશે? વધારો થશે. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો મિત્રો? ક્લિયર. તો ઇથેનોલ અણુ વચ્ચે એચ બંધ હોય છે અને એચ બંધ એસિટોન નાખવાથી એચ બંધ શું થઈ જાય? તૂટી જાય છે અને વચ્ચેની જગ્યા પર કોણ ગોઠવાઈ જાય છે? એસિટોન. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર. અને પરિણામે ઇથેનોલ બાષ્પ અવસ્થામાં ફેરવાય છે અને બાષ્પોત્પન્ન વધે છે. પરિણામે શું કરશે? રાઉલ્ટના નિયમથી કેવું વિચલન દર્શાવે છે? ધન વિચલન દર્શાવે છે. બીજી વાત છે CH2 વત્તા એસિટોનમાં પણ આ જ વસ્તુ છે. કાર્બન ડાયસલ્ફાઇડ વત્તા એસિટોન છે. એમાં અણુ મિશ્રણમાં દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેની દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા નબળી પડે છે. આથી આ દ્રાવણ ધન વિચલન દર્શાવે. દ્વિધ્રુવીય એટલે શું છે? કે તમારી પાસે દ્વિધ્રુવીય એટલે શું કહેવાશે? કે એસિટોન છે એમાં દ્વિધ્રુવીય પ્રકારનું આકર્ષણ બળ હોય છે. તો દ્વિધ્રુવીય એટલે કેવું કહેવાશે? તમને અહીંયા સમજાવો. એ પણ તમને અહીંયા વાત કરું કે દ્વિધ્રુવીય એટલે તમારી પાસે વાત કરે કે એસિટોન છે. તો એસિટોનમાં શું છે? CH3 CH3 અહીંયા શું હશે? પ્લસ ડેલ્ટા. અહીંયા શું હશે? માઇનસ ડેલ્ટા. અહીંયા તમે દેખો CH3 CH3 જસ્ટ તમને સમજાય છે. તો અહીંયા આ બંને સાથે ઓક્સિજન અને કાર્બન વચ્ચે આકર્ષણ હશે. તો એક આ દ્વિધ્રુવ થયો, એક આ બીજો ધ્રુવ થયો. કાર્બન ઓક્સિજન છે, કાર્બનની વિદ્યુતતા ઓછી છે, ઓક્સિજનની વિદ્યુતતા વધારે છે. સેમ વસ્તુ કાર્બનની ઓછી, બીજી વધારે છે. તો આ બંને વચ્ચેનું આકર્ષણ શું કહેવાશે? દ્વિધ્રુવીય આકર્ષણ. પણ હાઇડ્રોજન વાળું હોય તો હાઇડ્રોજન બંધિત કહેવાય. પણ હાઇડ્રોજન સિવાયના તમે ધારો કે કાર્બન ઓક્સિજન નોર્મલી શું લઈશું? દ્વિધ્રુવીય. તો જ્યારે તમે એસિટોન છે, આ એસિટોન છે અને એસિટોનમાં તમે શું કાર્બન ડાયસલ્ફાઇડ, તો આ બંધ તૂટી જશે. ખ્યાલ આવી ગયો ના આવી ગયો? જે દ્વિધ્રુવીય આકર્ષણ કેવું થશે? તૂટી જશે. પરિણામે બંધ કેવો થશે? નિર્બળ. અને પરિણામે બાષ્પ અવસ્થામાં કન્વર્ઝન થશે અને પરિણામે કેવું વિચલન દર્શાવશે? ધન વિચલન દર્શાવશે. મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર. હવે તમારી પાસે બીજી એક વાત કરે છે મિત્રો કે બિન આદર્શ દ્રાવણમાં ઋણ વિચલન દર્શાવો. શું કહે છે? બિન આદર્શ દ્રાવણમાં ઋણ વિચલન. તો ઋણ વિચલન શું છે? કે જે બાષ્પ દબાણ છે પહેલાં કરતાં કેવું હશે? ઓછું. તો ધન વિચલનમાં આપણે ઉપર દોર્યું હતું. તો ઋણ વિચલન મિત્રો આપણે ક્યાં દોરશું? અહીંયા દોરશું. એક અહીંયા અને અહીંયા. તો શું કહેવાશે? કે જે રાઉટના નિયમથી કેવું વિચલન દર્શાવે? રાઉટના નિયમ કરતાં ઓછું વિચલન દર્શાવશે. એટલે કેવું દર્શાવશે? ઋણ વિચલન. તો એવા દ્રાવણને કેવા કહીશું? બિન આદર્શ દ્રાવણના બાષ્પ રાઉટના નિયમ પ્રમાણે અનુમત કરેલા બાષ્પ દબાણ કરતાં કેવું દર્શાવશે? ઓછું. તો તે દ્રાવણને શું કહેવાશે? ઋણ વિચલન. એટલે શું કહેવા માંગે છે ટૂંકમાં? કે ધારો કે અહીંયા શું થશે? કે અણુઓ ભેગા થઈ જશે. અહીં અણુઓ ભેગા થઈ જશે એટલે શું કહેવાશે? કે જે આકર્ષણ બળ છે અહીંયા પ્રબળ થશે. એટલે શું છે? કે ધારો કે તમને ખબર છે કે તમારી પાસે અહીંયા એક્ઝામ્પલ લઈએ. આ લોકો લીધું છે ક્લોરોફોર્મ વત્તા એસિટોન. તમારી બુકમાં આ લોકો એક્ઝામ્પલ લીધું છે ક્લોરોફોર્મ વત્તા એસિટોન. તો ક્લોરોફોર્મ અને એસિટોન છે. તમે ધારો કે ક્લોરોફોર્મનું બાષ્પદબાણ શું છે? એસિટોનનું બાષ્પદબાણ ધારો કે શું છે? બંને ભેગા થાય વસ્તુ થાય. હવે ધારો કે ક્લોરોફોર્મ અને એસિટોન જ્યારે ભેગા કરશું તો એ બાષ્પદબાણ 200 નહીં હોય, એટલે 200 ઘટશે અને 160 થશે. આવું કેમ થયું? આની અહીંયા વાત કરી છે. તો ખબર પડી. ધારો કે ક્લોરોફોર્મના અણુ વચ્ચેનું શું કહેવાશે? એ એસિટોન. ક્લોરોફોર્મના અણુ વચ્ચેનું શું કહેવાશે? એ એસિટોનના શું કહેવાશે? BB. અને જ્યારે ભેગા થશે તે વખતે જ્યારે AB જે બનશે એ પહેલાં કરતાં કેવું હશે? પ્રબળ હશે. એટલે બંને ભેગા થઈ જશે. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? તો એ જે બાષ્પદબાણ છે કેવું થશે? ઓછું થશે. તો એ જે એના હિસાબે શું કહેવાશે? ઋણ વિચલન કહેવાશે. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર. તો બિન આદર્શ દ્રાવણના બાષ્પદબાણ રાઉટના નિયમ પ્રમાણે અનુમાનિત કરેલા બાષ્પદબાણ કરતાં કેવા હોય? ઓછા હોય. તો તેને શું કહેવાશે? ઋણ વિચલન કહેવાશે. તો આવા સંજોગોમાં શું લખાશે? આવા દ્રાવણ માટે શું લખાશે? P ટોટલ લેસ દેન લખાશે. અહીંયા નહીં લખાય, અહીં ખોટું લખેલું છે. P ટોટલ લેસ દેન P1 પ્લસ P2. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર. તો મિત્રો આટલું શું ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? તો આવા સંજોગોમાં ઋણ વિચલન માટે આપણે શું કરશું? આપણે આના રીતે કરશું. ઓકે, આને તમે કઈ રીતે કરશો? અહીં કરશો મિત્રો. અને એક મારે આને કનેક્ટ કરવાનું હતું. ઓકે, તો તમે આને શું કરશો? અહીંયા પણ તમે આવું કરશો મિત્રો. તો ખ્યાલ આવી ગયો કે નહીં? રાઉટના નિયમ કરતાં કેવું થયું? ઓછું. એટલે આને શું કહેવાશે? ઋણ વિચલન. ખ્યાલ આવી ગયો કે નહીં ગયો? ક્લિયર. હવે અહીંયા જે આકર્ષણ બળ હશે, તમારી પાસે એક્ઝામ્પલ લઈએ છે કે ક્લોરોફોર્મ CH3 વત્તા એસિટોન. તો એસિટોન શું થશે? CH3CO CH3. હવે આપણને ખબર છે ક્લોરોફોર્મનું આકર્ષણ બળ એ લઈ લઈએ. એસિટોનનું આકર્ષણ બળ
બીબી લઈ લઈએ અને જ્યારે બંનેને જ્યારે તમે ભેગા કરશો તો એક તો શું થશે એબી થશે. તો આ જે આકાશબળ આ બંને કરતાં આકાશબળ કેવું હશે? પ્રબળ હશે. કેવું હશે? પ્રબળ. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર. તો એટલે આકાશમાં પ્રબળ હોવાથી બાષ્પ વધારે બનશે નહીં, અને બાષ્પ વધારે બનશે નહીં એટલે બાષ્પ દબાણ કેવું હશે? ઓછું હશે. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર. બેના દ્રાવણના બાષ્પ દબાણ રાઉટના નિયમ પ્રમાણે અનુમાનિત કરેલા બાષ્પ દબાણ કરતાં કેવા હોય? ઓછા. તો તે દ્રાવણ કેવું દર્શાવશે? ઋણવિચલન. તો આવા દ્રાવણ માટે શું લખાશે? પી ટોટલ લેસ દેન P1 પ્લસ P2. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર મિત્રો. તો હવે તમારી પાસે વાત કરાવે છે તો આણ્વીય સ્તરે શું છે? ઋણવિચલન કિસ્સામાં એ અને બીબી વચ્ચેના આંતરરાણી આકાશના બળો એ એબી વચ્ચેના આંતરરાણી આકાશના બળ કરતાં કેવા હશે? વધુ નબળા હશે. તો જે એબીના એ અને એબીના કેવા હશે? પ્રબળ હશે. સોરી, એ અને બીબીના કેવા હશે? નિર્બળ. અને એબીના કેવા હશે? પ્રબળ. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર. એટલે એ અને બીબી વચ્ચેના આકાશબળનો કેવા થઈ ગયા? નબળા. જેના પરિણામે બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે અને શું દર્શાવે છે? ઋણ વિચલન દર્શાવે છે. મેં જે બોલ્યું છું એ જ વાક્ય છે. અહીંયા તમારી પાસે સમજૂતી આપી છે. ક્લોરોફોર્મ અને એસિડના અણુઓ વચ્ચે ભેગા કરશું તો તેમના વચ્ચે શું થશે? આંતરરાણીઓ એજબંધ દ્વારા જોડાય છે અને પરિણામે બાષ્પ નહીં બને, બાષ્પ બનશે નહીં. કેમ કે ક્લોરોફોર્મમાં શું છે? તમે દેખી લો કે ક્લોરોફોર્મનું સૂત્ર શું છે? CH3 અને એસિડનું સૂત્ર શું છે? CHCOCl3. તો હવે ક્લોરોફોર્મમાં તમારી પાસે લખાય આવી રીતે ક્લોરોફોર્મ એટલે અહીંયા આપણે લખીએ ક્લોરોફોર્મ એટલે આવી રીતે લખાશે અને અહીંયા હાઇડ્રોજન લખાશે. હવે એસિટોન છે તો એસિટોન આપણે તમે શું લખશો મિત્રો? C-CH3. તમે અહીંયા શું લખશો? C-CH3. બંનેને ભેગા કરશો એટલે શું થશે? અહીંયા તેમના વચ્ચે કોઈ બંધ રચાય એજ બંધ. એટલે પહેલાં કરતાં આ છૂટી શકશે નહીં અને બાષ્પ દબાણમાં મિત્રો શું થશે? ઘટાડો. કેમ કે ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર મિત્રો. તો CHCl3. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે ક્લોરોફોર્મ અને એસિટોન જ્યારે ભેગા ક્લોરોફોર્મ અને એસિટોનના અણુ વચ્ચે કયા બંધથી જોડાયેલા હોય છે? હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે. પરિણામે તેમાં રહેલા ઘટકના અણુઓ છટકી જવાનું વલણ ઘટે છે અને મિશ્રણનું બાષ્પ દબાણ ઘટે છે અને રાઉટના નિયમથી કેવું દર્શાવે છે? ઋણ વિચલન. બીજું એક્ઝામ્પલ છે ફિનોલ અને એનિલિન. તો ફિનોલ અને એનિલિનમાં શું છે કે ફિનોલ અને એનિલિન મિશ્રણમાં ફિનોલિક પ્રોટોન અને એનિલના અણુ વચ્ચે એન પરમાણુના યુગ્મિત ઇલેક્ટ્રોન વચ્ચે હાઇડ્રોજન વધુ પ્રબળ હોવાથી આ મિશ્રણ ઋણ વિચલન દર્શાવે છે. સેમ વસ્તુ ફિનોલ અને એનિલિનમાં પણ આ જ વસ્તુ છે કે તમારી પાસે એક આ એક્ઝામ્પલ લઈએ છે કે ફિનોલ અને એનિલિન. હું અહીંયા સાઇડ પર લખું છું કે કાં તો પાછળ લખું છું. તો ફિનોલનું સૂત્ર શું થશે? બેન્ઝીન ઉપર OH અને એનું સૂત્ર શું થશે? બેન્ઝીન ઉપર NH2. એની એટલે શું થશે? NH2. ઓકે. તો તમે ખાસ ધ્યાન રાખશો કે જે તમારી પાસે અહીંયા જે મેન જે વાત કરી રાખે છે કે આમના વચ્ચે પણ શું રચાતો છે? એજ બંધ. આપણે એના વિશે બહુ ડિસ્કશન નથી કરવું પણ ટૂંકમાં એક વસ્તુ ખ્યાલ આવી ગયો કે ના આવી ગયું? સેમ વસ્તુ ફિનોલ અને જે એનિલિન છે તમારી પાસે મિત્રો જે મેન વાત કરાવી કે ફિનોલ અને ફિનોલિક પ્રોટોન અને એનિલના નાઇટ્રોજન પરમાણુના યુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે એજ બંધ વધુ પ્રબળ હોતે આ મિશ્રણ ઋણ વિચલન દર્શાવે છે. એટલે શું છે કે આ નાઇટ્રોજન પાસે શું હશે? સોરી, આપણે લખાય છે કે નાઇટ્રોજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં હશે. તો નાઇટ્રોજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં હશે તો હાઇડ્રોજન શું કરશે? અબંધકારક ઇલેક્ટ્રોન પ્રત્યે શું દર્શાવશે? આકર્ષણ દર્શાવશે. મિત્રો મારે થોડુંક દર્શાવવું એ થઈ ગયું છે પણ મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર મિત્રો. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક, સબસ્ક્રાઈબ અને તમારા ફ્રેન્ડ્સને ફોરવર્ડ કરી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.